ડાઇનિંગ જંકશનની મુલાકાત લો એટલે રજવાડી ખીચડી તો ખાવી જ પડે તમારે, કારણ કે ઘરની ખીચડી, મંદિરની ખીચડી, દરેક ખીચડી ભૂલી જશો ને આ જ ખીચડી ખાવાનું યાદ આવશે, એ રીતનો ટેસ્ટ આપણને આવે છે. તિરંગા બિરયાની ના, સર્વિસ બહુ સારી છે અહીંયા અને ટેસ્ટ વિશે? અને ટેસ્ટ પણ સારો છે. તમે ક્યાંના છો? અમે વિદ્યાનગર. વિદ્યાનગરના. કેટલી વાર આવ્યા છો અહીંયા ટ્રાય કરવા? 3-4 વાર આવેલા. 3-4 વાર આવી ગયા છે એમ ને. સ્પેશિયલ તમને કોઈ એવી કઈ ડીશ કે જે તમને વધારે અહીંયા ફાવતી હોય, ગમતી હોય એવી? લગભગ બધી ડીશો સારી જ છે. કેમ છો મારા વાલા ચરોતર વાસીઓ? હું તમારો પ્રિય પ્રેમલ કરમસદની અંદર મોજ કરવા માટે ફરી એકવાર આવી ગયો છું. આણંદ વિદ્યાનગર છોડો એટલે ભાઈ કરમસદ આવતું હોય છે, અને કરમસદથી એવું કે બાંધણી ચોકડી તરફ, તારાપુર તરફ, સોજિત્રા તરફ જઈએ એટલે મોસ્ટલી આપણને કોઈ હોટલ જોવા મળતા નથી, તો એનો ઓપ્શન તમારા માટે જોરદાર લઈને આવ્યો છું. આજે હું તમને લઈને આવ્યો છું ડાઇનિંગ જંકશનની અંદર, જે એક્ઝેક્ટ લોકેશન આપણે કઈ આવેલું છે સર? આપણું એક્ઝેક્ટ લોકેશન શ્રી કૃષ્ણ મેડિકલની બાજુમાં અને વલાસણ મંદિર, મેલડી માતાના મંદિરની વચ્ચે. ઓહો, એટલે આવેલું છે. એટલે કે જો તમારે કોઈ સંબંધીને દાખલ કર્યા હોય હોસ્પિટલની અંદર હોય તો પણ આ જગ્યા ઉપર આવીને તમે તમારું જોરદાર પેટ ભરી શકો છો. એવું કહીશ કે અહીંયા તમને સવારથી લઈને 7 સુધીના દરેક ઓપ્શન મળી જવાના છે. કેફેના ઓપ્શન મળી જવાના છે, સાથે સાથે બેન્ક્વેટ હોલ છે, જોરદાર વિશાળ પાર્કિંગ છે, રૂમ્સ પણ મળી જવાના છે. અને અત્યારે સમર સિઝન જોરદાર ચાલી રહી છે એટલે આઈપીએલની પણ સુવિધા કરવામાં આવી છે દરેક લોકો માટે, ફ્રી ઓફ કોસ્ટ એ પણ કહી શકાય. અને હવે આપણે બહુ વાર નહીં કરીએ, આપણે અંદર જઈશું અને અત્યારે કઈ જઈ રહ્યા છે? બેન્ક્વેટ હોલ ની અંદર. ઓહો, બેન્ક્વેટ હોલ આપણે વિઝિટ કરવા જઈ રહ્યા છે. હવે તમે અંદર આવશો એટલે હું તમને બતાવું કે આમ લગ્નની તૈયારી કરી હોય એવું લાગતું હોય, જે રીતની સજાવણી કરી છે તમે, બરાબર ને? અત્યારે જોરદાર એમ્બિયન્સ, જેવી રીતે મેં તમને કહ્યું એવી રીતે કે એમ્બિયન્સ તો તમને અહીં મળવાનું છે. ફોટોલિક વાઇબ તમને આ જગ્યા ઉપર મળી જવાની છે. અને વેટિંગ એરિયા પણ સારો બનાવ્યો છે કે જેથી વેટિંગ કરતા હશો ને તો બી તમને એવું નહીં થાય કે હવે ઉતાવળ છે, અમારે જવું જ છે ખાવા માટે. શાંતિથી તમે બેસો, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરશો અને એકદમ ગ્રીનરી લાગશે તમને આ જગ્યા ઉપર. એટલે એ રીતનું એમનું એમ્બિયન્સ મળેલું છે. સાથે એ પણ કહી દો કે તમે થોડાક આગળ આવશો એટલે આ આખો સ્પેસ એમનો કેફે માટેનો છે કે જ્યાં આગળ તમે સવારે 9 વાગ્યાથી આવીને રાતના 12 વાગ્યા સુધી તમે ફાસ્ટ ફૂડ અહીંયા ટ્રાય કરી શકો છો, જેની અંદર સેન્ડવિચ આવી ગયું, સેન્ડવિચ છે, પીઝા છે, બર્ગર છે. અને બીજી આપણી કેફેની અંદર કઈ કઈ વેરાયટી છે કહેશો? બીજી આપણી જોડે મોકટેલ છે. અત્યારે ગરમીની સિઝન છે એટલે બધા મોજીટો પીવાના શોખીન હોય છે, તો અમે મોજીટો બી રાખીએ છીએ, કોલ્ડ શેક બી છે, સ્ટ્રોબેરી શેક, ચોકલેટ શેક, લસ્સી, બરાબર, બ્રેડ, ફ્રેન્ચ ફ્રાઈસ, મેગી. ઓહો, જોરદાર જોરદાર. તો પછી હું તો એવું અને બીજું એ પણ કહું કે મંદિરે દર્શન કરવા હોય રવિવારે, શનિવારે, તો પણ તમે આ જગ્યા ઉપર આવીને શાંતિથી નાસ્તો કરી શકો છો, કુદરતના ખોળે. એ પણ હવે આપણે બહુ વાર નહીં કરીએ, અત્યારે બેન્ક્વેટ હોલની વિઝિટ કરવા માટે આપણે જઈશું અંદર. બેન્ક્વેટ હોલની અંદર રેડી જ છે એવું કહેવાય ને સેટઅપ તમારો? એકદમ રેડી છે. શું શું પ્રોવાઈડ કરીએ છીએ આપણે બેન્ક્વેટ હોલની અંદર? બેન્ક્વેટ હોલની અંદર આપણે જે ફૂડ પેકેજ હોય, અમારું નોર્મલી ફૂડ પેકેજ કેવું છે કે 325થી સ્ટાર્ટ થાય છે, જે 375 સુધીનું હોય છે. તો અમે એ પેકેજમાં ટોટલી ફ્રી ઓફ કોસ્ટ સાઉન્ડ સિસ્ટમ, ચેર, કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં લેતા. ફૂડમાં જ આવી ગયું આખા પેકેજમાં. ખાલી એક્સ્ટ્રા ચાર્જ તમે જે રીતનું ડેકોરેશન સિલેક્ટ કરો, મેરેજ, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, તો ખાલી ડેકોરેશનનો જ ચાર્જ પે કરવાનો હોય છે. બીજી બધી જ ફેસિલિટી એ પેકેજમાં ઇન્ક્લુડિંગ આવી જાય છે. બરાબર બરાબર. અને એની અંદર પણ આપણને ગુજરાતી ને બધું મેનુ અવેલેબલ, કાઠિયાવાડી, પંજાબી, ત્રણ મેનુના ઓપ્શન મળી જાય છે. અને આપણે કેપેસિટીની વાત કરીએ તો કેટલી કેપેસિટી હશે? 300 થી 350 પર્સનની કેપેસિટી છે. ઓહો, જોરદાર જોરદાર. તમે જોઈ રહ્યા છો કે બેસવાની સારી એવી વ્યવસ્થા છે. જમવા માટે પણ તમારે એવું નહીં કે ભાઈ ખુરશીઓ લઈ લેવી પડે જમવા માટે, એનું પણ તમને સેટઅપ આખું અલગ મળશે કે તમારે થોડા માણસ હોય તો તમે આરામથી આ જગ્યા ઉપર ટેસ્ટ માણી શકો છો. અને અત્યારે એકદમ જોરદાર સજાઈને રેડી કરવામાં આવ્યું છે. એટલે જો તમે પણ તમારા પ્રસંગને દીપાવવા માંગતા હોય તો નંબર તમને સ્ક્રીન ઉપર આપેલો છે, એડ્રેસ પણ તમને આપેલું છે, કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે એમના કિચનની અંદર વિઝિટ કરવા માટે જઈએ. અત્યારે આપણે રેસ્ટોરન્ટની અંદર વિઝિટ કરવા માટે અંદર જઈ રહ્યા છે. જોરદાર એન્ટ્રી લેતા તમને ફોયર એરિયાની અંદર જ જોરદાર ભગવાનના દર્શન થઈ જાય છે. દર્શન કર્યા પછી આપણે બિલિંગ કાઉન્ટર આવશે અને
તમે જોઈ રહ્યા છો કે અત્યારે વાગ્યા છે 8 પણ નથી વાગ્યા, જો 8 પણ નથી વાગ્યા, અને ફેમિલીઝના રસ આ જગ્યા ઉપર ચાલુ થઈ ગયા છે. અને વધારે સ્પેશિયાલિટીની વાત કરું તો એમની સર્વિસ અને એમના ટેસ્ટ માટે વધારે વખણાતી હોય છે આ હોટલ. આપણે અહીંયા કેટલાની કેપેસિટી છે બેસવા માટેની? મિનિમમ 60 થી 65 માણસ. 60 થી 65 માણસ આરામથી સીટિંગ બેસી શકે. સાથે એસી પણ જોરદાર એસી હોલની અંદર આપણને બેસાડવામાં આવે છે. હવે આપણે બહુ વાર નહીં કરીએ, આપણે કિચનની અંદર વિઝિટ કરી શકીએ ને મોટાભાઈ? હા, ચલો આપણે કિચનની અંદર જે શું આપણે આજે અમારા માટે શું બનાવ્યું છે? આજે આપણા માટે શું બનાવવામાં આવ્યું છે? અમારા માટે સ્પેશિયલી રોટલાનું ચૂરમું, ભરેલો રોટલો જેને કહેવાય ગુજરાતી પિઝા. ગુજરાતી પિઝા સ્પેશિયલ, હા. તેમજ પંજાબીમાં જોઈએ તો પંજાબી ડીજે સ્પેશિયલ સબ્જી બનાવી છે, ત્રિરંગા બિરયાની અને ચાઇનીઝ કોમ્બો, અને સાથે સાથે ગાર્લિક ચીઝ ગાર્લિક નાન. ઓહો, જોરદાર જોરદાર. હવે આની અંદર પણ આપણને સારી સ્પેસ છે કે જેથી કરીને બધું ચોખ્ખાઈ જળવાઈ રહે, એ વધારે આપણને અહીંયા ગમ્યું. દરેક વસ્તુ સાતડી અને બનાવવામાં આવે, સાતડી કમ્પ્લીટ રેડી કરેલું છે, તમે જોઈ રહ્યા છો કે વિડીયોની અંદર. અને આ જે છે પંજાબીનું કાઉન્ટર છે, સામેની બાજુ તમે જોઈ રહ્યા છો એ જે ચાઇનીઝનું કાઉન્ટર છે. ચાઇનીઝની દરેક વસ્તુ ત્યાં બનતી હોય છે. આપણી જો ચાઇનીઝની અંદર અને સ્ટાર્ટરની અંદર કોઈ વેરાયટી ખાવી હોય કોઈને, આમ સ્પેશિયલ આપણી એ કઈ હશે? પનીર ટિક્કા છે, પુદીના ટિક્કા છે, પહાડી ટિક્કા છે. સ્પેશિયલી અમારી હોટલનો ચાઇનીઝ કોમ્બો જે છે એ બહુ જ ફેમસ છે, અને ઘણા લોકો સ્પેશિયલી ચાઇનીઝ કોમ્બો ખાવા માટે જ આવે છે. એને શું પ્રાઇસ શું હોય છે? એની નોર્મલી પ્રાઇસ છે 260 રૂપિયા પર પ્લેટ. બરાબર બરાબર. અને આપણે ચાઇનીઝમાં ટોટલી સારી કંપનીની જ વસ્તુ યુઝ કરીએ છીએ. ચિંગ્સના સોસ ટોટલી બધી જ સારી પ્રોડક્ટ યુઝ કરે છે, અને જેટલું અત્યારે કટિંગ વેજીટેબલ છે એ ડેલી ફ્રેશ કટિંગ થાય છે. ચાલે, બરાબર બરાબર. કસ્ટમર આપણા ભગવાન કહેવાય. અમે અમારી હોટલમાં આવતા દરેક કસ્ટમરને અમે એક ઘરના ફેમિલી મેમ્બર રીતે રાખીએ છીએ, અને જેમ બને એમ સૌથી સારામાં સારી અને સૌથી બેસ્ટ સર્વિસ આપવાનો ટ્રાય કરીએ છીએ. તમને દેખાતું હશે કે પાછળ જે ગેસ્ટ જમી રહ્યા છે તે બધાને અમે પ્રોપર 100% સર્વિસ આપવાનો ટ્રાય કરીએ છીએ, અને બધા ટેબલ ઉપર પૂરતા વેટરો અમે અરેન્જ કર્યા છે કે જેથી ગેસ્ટને કોઈ બી વાતની તકલીફ ના પડે. અને મોસ્ટલી બધા કસ્ટમર જે છે આપણા એ વધારે શું ખાવાનું પ્રિફર કરે છે? ડાઇનિંગ જંકશનમાં. ડાઇનિંગ જંકશનમાં મોસ્ટલી કસ્ટમર સ્પેશિયલી કાઠિયાવાડી ખાવા માટે વધારે પ્રિફર કરે છે. તમે જનરલી જોતા હશો કે આણંદમાં પંજાબી ફૂડ અને ચાઇનીઝ માટે તો ઘણા બધા રેસ્ટોરન્ટ છે, પણ સ્પેશિયલી કાઠિયાવાડી માટે બહુ ઓછા, મતલબ નાના બરાબર આણંદમાં રેસ્ટોરન્ટ છે. તો સ્પેશિયલી ગેસ્ટ અમારું સૌથી વધારે કાઠિયાવાડી ફૂડ ખાવા માટે આવતા હોય છે. તો અત્યારે આપણા માટે દરેક વસ્તુ એમને રેડી કરીને આપણા માટે મૂકી છે, સર્વ કરી દીધી છે. અને નોર્મલ હોટલ્સની અંદર તો આપણે ઘણા બધા જઈએ છીએ, મોસ્ટલી આપણે ફૂડના રેસ્ટોરન્ટના બધા બહુ જ વિડીયો બનાવ્યા હશે, પણ કંઈક વિશેષ ખાવું હોય ને તો ખરેખર આ જગ્યા ઉપર આવવું જોઈએ, દરેક ચરોતર વાંચવું જોઈએ. અને એની અંદર ભાઈ ડાઇનિંગ જંકશનની અંદર આજે હું તમને લઈને આવ્યો છું, ખબર પડી જ ગઈ છે. હવે વાત કરીએ તો સ્ટાર્ટરની અંદર આપણી માટે જોરદાર સ્ટાર્ટર પ્લેટર આપણા માટે મૂકવામાં આવ્યું છે, એમનું જે બહુ સ્પેશિયલ છે. પછી કાઠિયાવાડી ગોટાળો, જેની અંદર ભાઈ નામ છે ગોટાળો, એ જ રીતે તમે ગોટે ચડી જશો એ પ્રમાણેનો સ્વાદ મને એવું લાગે ત્યાં સુધી આવશે. બટાકા ભરીને મૂકેલા છે, ટામેટા ભરીને મૂક્યા છે, અને બીજા ઘણા બધા સબ્જી આપણા માટે મૂકેલા છે. ફાસ્ટ ફૂડની વાત કરીએ તો ફાસ્ટ ફૂડની અંદર પણ આપણને ગાર્લિક બ્રેડ છે, પિઝા છે અને બર્ગર મળી જવાનો છે, જે તમે કોલ્ડ ડ્રિંક સાથે પણ તમને આપવામાં આવે છે. એટલે કે તમે તમારા સારા એવા એમ્બિયન્સ બહાર આપણે આખું કેફે બનાવ્યું છે હમણાં, ત્યાં બેસીને એન્જોય કરી શકો છો. અને તિરંગા બિરયાની છે એ પણ જોરદાર કંઈક યુનિક જ કોન્સેપ્ટ છે આપણા માટે. મને એવું લાગે ત્યાં સુધી 10 જણા હોય, 7-10 જણા હોય આરામથી તમે આ તિરંગા બિરયાની ઓર્ડર કરીને ખાઈ શકો છો પેટ ભરીને, એ રીતનું છે. ને આપણા માટે ચીઝ ગાર્લિક નાન પણ અલગ અલગ બનાવવામાં આવી છે. ટ્રાય કરીએ, બહુ વાર નહીં કરીને. સબ્જીની વાત કરીએ તો જે સ્પેશિયલ સબ્જી છે આપણા માટે, એટલે કે ડાઇનિંગ જંકશન સ્પેશિયલ સબ્જી આપણા માટે છે. રજવાડી ખીચડી છે આપણા માટે, જેની અંદર તમે જોઈ રહ્યા છો કાજુ દ્રાક્ષ અને એનાથી ગાર્નિશ કરી અને આપણને આપવામાં આવ્યું છે. ટ્રાય કરીએ, બહુ વાર નહીં કરીએ. મંચુરિયન અને પનીરના પીસીસ આપણને આ જગ્યા ઉપર જોવા મળે છે આ ડીશની અંદર. ટેસ્ટની વાત કરીએ તો એકદમ પ્રીમિયમ ટેસ્ટ આપણને આ જગ્યા ઉપર આવે છે. એવું કહેવાય સ્ટ્રીટ ફૂડની અંદર પણ આપણે ચાઇનીઝ ખાતા છીએ, પણ એનો સ્વાદ અલગ અને આનો સ્વાદ કંઈક અલગ જ લેવલ ઉપર અત્યારે આપણને મહેસૂસ થાય છે. હવે આપણે એમનો જે સ્પાઇસી ગોટાળો છે
એ ટ્રાય કરીએ. ભાઈ ગુજરાતી હોય ને એટલે હવે સ્વીટથી શરૂઆત કરતા હોય છે, એટલે આપણે એમનું જે કાઠિયાવાડી ચૂરમું છે એ ટ્રાય કરીશું. અને એવું કહેવાય છે કે મોસ્ટલી કાઠિયાવાડીની અંદર આટલી બધી વેરાયટી મોસ્ટલી આપણને જ્યારે કાઠિયાવાડ જતા હોઈએ ત્યારે મળે છે. કાઠિયાવાડી ચૂરમું છે, ભરેલો રોટલો છે, એ બધું આપણને ત્યારે ખાવા મળતું હોય છે. પણ હવે ચરોતરની અંદર પણ આપણને એકદમ નજીકની અંદર જો તમે વડતાલ દર્શન કરવા માટે આવ્યા હોય તો બી આ જગ્યા ઉપર આવી શકાય. એકદમ ઘીની અંદર વઘાર કરી, ચોખ્ખા ઘીની અંદર વઘાર કરી અને જોરદાર સૌરાષ્ટ્રની યાદ અપાવી દે એ રીતનું ચૂરમું બનાવવામાં આવ્યું છે. હવે આપણે એમનો ટ્રાય કરીએ. ભરેલો રોટલો છે એ ટ્રાય કરીએ, જેની અંદર ભાઈ વચ્ચે સ્ટફિંગ એમણે જોરદાર આપણા માટે ભરેલું છે. એમની જે મેઇન મોનોપોલી કહો કે પછી સ્પેશિયલ એસઓપી કહો તે આ છે એમની, જે આ ખાવા માટે સ્પેશિયલ લોકો આવતા હોય છે. ભરેલો રોટલો લોકો એમનેમ ખાય કે પછી સબ્જી જોડે ખાય? અહીંયા એમનેમ જ ખાય છે. ઓહો, સ્ટાર્ટરની અંદર પણ લોકો ભરેલો રોટલો ખાવાનું પસંદ કરતા હોય છે. આપણે ટ્રાય કરીએ. ભરેલા રોટલાની ટેસ્ટની વાત કરવામાં આવે ને બોસ, તો આનો ટેસ્ટ એકવાર ભાવી જશે ને તો તમે મેઇન કોર્સમાં પણ નહીં જાઓ એ રીતનો સ્વાદ આવી રહ્યો છે. એકદમ એવું કહેવાય કે એકદમ કાઠિયાવાડી ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ આવે છે. ખાલી એવું નથી કે ગરમ મસાલાનો ઉપયોગ કરીને બનાવી દેવામાં આવ્યા છે. એકદમ મસ્ત ટેસ્ટ આવી રહ્યો છે આપણને. હવે આપણે ફાસ્ટ ફૂડની અંદર વાત કરીએ તો ગાર્લિક બ્રેડ આપણા માટે મૂકવામાં આવી છે. ફાસ્ટ ફૂડની અંદર આપણે એક જ પ્રોડક્ટ એમની ટ્રાય કરીએ, ગાર્લિક બ્રેડ. હવે તમે જુઓ કે નોર્મલ માર્કેટની અંદર ગાર્લિક બ્રેડ મળે છે એ અલગ, અને આ કંઈક અલગ લેવલમાં આપણને લાગે છે. એવું કહેવાય કે ઘરની અંદર અત્યારે એવું થઈ ગયું છે ફેમિલીની અંદર કે ભાઈ એક જણને પંજાબી ખાવું હોય, એક જણને કાઠિયાવાડી ખાવું હોય અને એક જણને ફાસ્ટ ફૂડ ખાવું હોય તો પણ અહીંયા ઓપ્શન અવેલેબલ થઈ જવાના છે. ફાસ્ટ ફૂડ મળી જવાનું છે ને દરેક વસ્તુ મળી જવાની છે. તમારો ટાઈમ બહુ નહીં લો. હવે આપણે મેઇન કોર્સની અંદર એમના જે નાન છે ગાર્લિક નાન એ ટ્રાય કરીએ. ચીઝ ગાર્લિક નાનથી એની જે સ્પેશિયલ સબ્જી છે, અત્યારે આપણે ભરેલા રીંગણ છે, પછી ભરેલા બટાકા પણ હતા અને આ ભરેલા ટામેટા છે. ખરેખર આ ટેસ્ટ માણવા માટે આ જગ્યા ઉપર આવવું જ પડે, કારણ કે એક પંજાબીની અંદર આપણે કોઈ ખાવા જઈએ, પંજાબી કાઠિયાવાડી, તો કાઠિયાવાડીની અંદર પણ બહુ જ અત્યારે ચરોતરની અંદર કાઠિયાવાડીની હોટલ પણ ઘણી બધી છે. સેવ ટમેટા છે, મિક્સ સબ્જી છે, લસણિયા બટાકા છે, એ બધું તો આપણે ખાઈએ જ છે. પણ જો કંઈક અલગ વેરાયટી ટ્રાય કરવી હોય તો ડાઇનિંગ જંકશનની અંદર આવવું પડે. એક અલગ જ ડાઇનિંગ જંકશનની અંદર આવવું પડે. કંઈક અલગ જ ટેસ્ટ આપણને આ જગ્યા ઉપર જોવા મળે. આપણે બહુ વાર નહીં કરીએ, તમારો ટાઈમ નહીં વેસ્ટ કરીએ, પંજાબી ટ્રાય કરીએ, જેમનું સ્પેશિયલ ડીજે સ્પેશિયલ છે. પ્રીમિયમ ટેસ્ટ આવે છે આપણને. અને ટેસ્ટની વાત કરીએ તો ગરમ મસાલાનો એટલો બધો કે ઉપયોગ નહીં કર્યો કે જેથી કરીને પંજાબી ખાધા પછી બી તમે 2-3 કલાક પછી તમને એવું થાય કે ભાઈ પેટમાં દુખે છે, એસિડિટી થઈ જાય છે, એ રીતનો ટેસ્ટ આપણને આવે છે. રજવાડી ખીચડી આપણે ટ્રાય કરવાના છે. અત્યારે જોરદાર ગાર્નિશ કરીને આપણા માટે મૂકી છે કાજુ અને દ્રાક્ષ, અને એમના જે રજવાડી ગરમ મસાલાનો ઉપયોગ કરીને આપણા માટે બનાવવામાં આવેલી છે. એની સાથે એમની કઢી પણ આપણે ટ્રાય કરીએ. કઢી પત્તાનો ઉપયોગ કરી જોરદાર ગુજરાતી રજવાડી કઢી આપણે ટ્રાય કરીએ. ડાઇનિંગ જંકશનની મુલાકાત લો એટલે રજવાડી ખીચડી તો ખાવી જ પડે તમારે, કારણ કે ઘરની ખીચડી, મંદિરની ખીચડી, દરેક ખીચડી ભૂલી જશો ને આ જ ખીચડી ખાવાનું યાદ આવશે એ રીતનો ટેસ્ટ આપણને આવે છે. સાથે એ પણ કહી દઉં કે એમની તિરંગા બિરયાની છે એ પણ બહુ જ ફેમસ છે. એ આપણે ટ્રાય કરીએ. અલગ અલગ ફ્લેવરની અંદર તમે જોઈ રહ્યા છો દમ મારીને મૂકેલા છે. આજે આપણે નોર્મલી માર્કેટની અંદર ખાતા હોઈએ છીએ એ પ્રકારનો દમ અહીં મારેલો છે. પછી એક સાદા છે, પછી એ હરિયાળી દમ મળી જાય છે, પછી એક લવાબદાર દમ મળી જાય છે, અને આપણે જે નોર્મલ ખાઈએ છીએ એ પ્રકારે. પણ 10 લોકો બી હોય તો બી આરામથી આ ખાઈ શકે. પણ તમે એક વખત અચૂકથી આ જગ્યા ઉપર વિઝિટ કરવાનું ભૂલતા નહીં. નંબર અને એડ્રેસ આપેલો છે. મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપો બધા મને રજા. બધાને જય સ્વામિનારાયણ.